ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, છતાં આટલો બધો વિદેશી દારૂ ઘૂસી ક્યાં જાય છે તે એક મોટો સવાલ છે. વસ્તડી ગામ નજીક ભવાની પેટ્રોલ પંપમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે 1,61,26,000નો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિદેશી દારૂની 5 શખ્સો વિરુદ્ધ જોરાવર નગર પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ. સુરેન્દ્રનગર હાઈવે બન્યો છે વિદેશી દારૂનું હેરાફેરીનું હબ. લીંબડી ચોટીલા હાઈવે પર લાખોનો વિદેશી દારૂ ભરેલું ટ્રેલર ઝડપ્યું હતું. રાજસ્થાનના બાડમેરથી દારૂ સુરેન્દ્રનગર સુધી પહોંચે છે. પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઊભા થયા છે. ઝડપાયેલા ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરાઈ છે. કુલ 1.61 કરોડની મુદ્દામાલ જપ્ત કરાયો છે. જોરાવર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. હાઈવે પર વારંવાર દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરેન્દ્રનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. વસ્તડી ગામ પાસે બુટ ભવાની પેટ્રોલ પંપમાંથી વિદેશી દારૂ સાથે 2 શખ્સને ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ 1 ટ્રક, 2 મોબાઈલ તેમજ રોકડ સહિત કુલ ₹1,61,26,053 મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 2 શખ્સોને ઝડપી. હાજર ન મળી આવનાર 3 સહિત કુલ 5 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. જોરાવર નગર પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. જે કેસ ગુજરાતી સાથે મહેશ સુતરિયા, સુરેન્દ્રનગર.